બુલેટિનની શરૂઆત કરીશું આજના દિવસના સૌથી મોટા સમાચાર, સૌથી મહત્વના સમાચારની સાથે। કોઈ મોટા સમાચાર આજના દિવસના ગુજરાત પોલીસ તંત્ર માટે સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ તંત્રમાં આવશે ધરખમ ફેરફારો। ગણતરીના દિવસોમાં જ મોટા પાયે બદલીના હુકમો નીકળી શકે છે। આઈબી અને સીઆઈડી ક્રાઇમની ખાલી રહેલી જગ્યાઓ ભરવામાં આવશે તો રાજ્યમાં કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓની પણ બદલીના ભણકારા વાગી રહ્યા છે। આશરે 2 ડઝનથી પણ વધુ અધિકારીઓની બદલી આવી રહી છે, ત્યારે કેટલાક રેન્જના વડા પણ બદલાય હાલ તેવી શક્યતાઓ છે। અમદાવાદ અને સુરતમાં કેટલાક ડીસીપી પણ બદલાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ગમે એ સમયે પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલ થઈ શકે છે। આજ મામલે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, આવનારા દિવસોમાં પોલીસ તંત્રમાં મોટા ફેરબદલ થઈ શકે છે, શું છે વધુ વિગતો? જય, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જે આઈપીએસ અધિકારીઓ છે તેઓ બદલીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે આતુરતાનો ગમે તે સમય અંત આવી શકે છે, કારણ કે આગામી દિવસોમાં ગુજરાતના પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે અમુક રેન્જના જે આઈજી છે તેમને પણ બદલવામાં આવી શકે છે। અમદાવાદ અને સુરત આ જે 2 જગ્યા છે કે જ્યાં અનેક ડીસીપી ફરજ બજાવતા હોય તેઓની પણ બદલી થઈ શકે છે, અને સાથોસાથ સીઆઈડી ક્રાઇમ અને આઈબી તેમાં પણ મોટા પાયે બદલી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે લાંબા સમયથી ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીની વાતો ચાલતી હતી। હવે ગણતરીના દિવસોમાં 2 ડઝનથી વધુ સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેઓની બદલી થશે। અમદાવાદ રેન્જ પણ લાંબા સમયથી ખાલી છે, ત્યારે અમદાવાદ રેન્જ આઈજીની પણ જગ્યા ભરવામાં આવશે, અને સાથોસાથ સુરત, અમદાવાદ અને અન્ય શહેરોમાં એસપી અથવા તો રેન્જ આઈજી બદલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને ગણતરીના દિવસોમાં આ બદલી કરવામાં આવશે, એટલે કે ગમે તે સમયે આઈપીએસ અધિકારીઓને બદલી આવી જશે અને ગુજરાતમાં મોટા પાયે આઈપીએસ અધિકારીઓમાં ફેરફાર જોવા મળશે। જય, જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।